या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। लड़ी लड़ी लांजो छे पण हेत थी हाथ ने वेला बाकर्या अरे रे वीर नवघण ना मारणा ले चला ए भरूड़ी पानी ने मां भरूड़ी सिधावती तिरे मां कोडल मातू कम करी ए हो मोगल मारे मछराली मां जगदम्बा सिंध अरे रे मन यादो छे दरियो यपा हवे भगवती भगवती मारो तू बतावजे केम के तू छे मारी मघर वाली मां
कहीं तेरे जैसा कोई नहीं, मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही, माँ तुझे सलाम, माँ तुझे सलाम। ભારત માતા કી, ભારત માતા કી। તો અહીંયા ગણપતિ, માં ભારત, સરસ્વતી, ખોડિયારમાં આ બધાની હાજરીમાં હું વિનંતી કરીશ તમામ મહેમાનોને કે દીપ પ્રાગટ્યમાં જોડાશે। शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपो हरतु मे पापम् सन्ध्यादीपनमोऽस्तुते ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः ओ दीपब्रह्मरूपस्त्वं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रांश्च मतिं स्वच्छामि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् ત્યારબાદ માતાજીની આરતીમાં આપ સૌ જોડાશો।
મંદિરી સાધુ બે મારા મંદિરમાં હેકતા મગરાળીમાં મચરાળીની ઉતારો હે તે આરતી એ રાજપરાની રખવાડીમાં ખોડલ માની આરતી લાખ લાખ દીવડા મંદિરમાં સોહાય છે બાવી ભગતો મારા ગુણના રે ગાય છે લાખ લાખ દીવડા મંદિરમાં સોહાય છે બાવી ભગતો મારા ગુણના રે ગાય છે સોનલ પટેલના સુરમાં મારી ખોડલ માની આરતી રાજુ પટેલ ગુણલા ગાય ખોડલ માની આરતી મારી ખમકારીમાં ખોડલ માની ઉતારું હે તે આરતી એ તાતણિયાના ત્રિશૂળવાળી ખોડલ માની આરતી બોલ શ્રી ખોડિયાર માત કી જય દીપ પ્રાગટ્યને આપણે જોરદાર તાળુથી વધાવી લઈશું મિત્રો. નારાયણ નારાયણ. હે દેવ, આપે મને કાર્તિકેયનો સઘળો વૃત્તાંત સંભળાવ્યો. હવે મને ગણેશ ઉત્પત્તિની કથા તેમજ શા માટે ગણેશનું પૂજન સર્વપ્રથમ કરવામાં આવે છે તે મને સમજાવો. અવશ્ય નારદ મુનિ, તો સાંભળો. સર્વપ્રથમ હું તમને શિવ પાર્વતીનું બીજું સંતાન એવા ગણેશજીની કથા કહીશ. ત્યારબાદ માતા પાર્વતી દ્વારા ગણેશને અગ્રપૂજા માટેનું વરદાન મળ્યું તે તમે સાંભળો. હે માતા પાર્વતી, બધા જ ગણ નંદી, ભૃંગી વગેરે શિવના જ ગણ છે, જે હંમેશા ભગવાન શિવની જ આજ્ઞા માને છે, પણ આપણે તેની સાથે મન મેળ નથી. માટે તમારે અમારા માટે પણ એક ગણની રચના કરવી જોઈએ. અવશ્ય સખીઓ, તમે સાચું જ કીધું. હવે હું એક ગણ ઉત્પન્ન કરીશ. હે દિવ્ય બાળક, તમે મારા પુત્ર છો. હે માતા, આજે આપને એવું કયું કાર્ય આવી પડ્યું જેથી મારી ઉત્પત્તિ કરવી પડી, અને હું આપનું એ કાર્ય અવશ્ય પૂર્ણ કરીશ. સાંભળો, આજથી તમે મારા દ્વારપાળ થઈ જાઓ. મારી આજ્ઞા સિવાય કોઈ મહેલની અંદર પ્રવેશી ન શકે, ભલે તે ગમે ત્યાંથી આવે અને કોઈ પણ હોય. તમે ગણોમાં શ્રેષ્ઠ છો, માટે જ આજથી તમે ગણેશ નામથી ઓળખાશો. હે દેવ, આપ કોણ છો? મહેલ અંદર જવાનો નિષેધ છે. આપ મારી માતાની આજ્ઞા વગર અંદર નહીં જઈ શકો, અને માતા સ્નાન કરવા બેઠા છે. હે મૂર્ખ, તું કોને રોકી રહ્યો છે? શું તું મને નથી જાણતો? હું શિવ સિવાય બીજો કોઈ નથી. હે મહાદેવ, એ કોઈ દિવ્ય આત્મા છે. અમે તેનાથી પરાસ્ત થયા છીએ અને એ પાર્વતી પુત્ર છે એવું કહે છે.
અવશ્ય તે પાર્વતી પુત્ર છે, માટે હવે હું જ યુદ્ધ કરવા જાઉં છું. હે પાર્વતી માતા, ભગવાન શિવે ત્રિશૂળથી ગણેશનું મસ્તક કાપ્યું છે. આવો ઘોર અપરાધ કોણે કર્યો છે? તેના ઉપર હું મારી શક્તિનો પ્રયોગ કરું છું. હે માતે, દયા કરો, દયા કરો. ભગવાન મહાદેવથી અજાણમાં આ કાર્ય થઈ ગયું છે, કેમ કે તમારા ગણે અમારા મહાદેવને મહેલમાં આવવા માટે રોક્યા હતા. સર્વે અપરાધને ક્ષમા કરો. હે દેવી, શું આ હઠાગ્રહી બાળક તમે ઉત્પન્ન કરેલું હતું? હા મહાદેવ, મેં મારી રક્ષા માટે ગણેશની ઉત્પત્તિ કરી હતી. હે શિવગણો, સાંભળો. હવે ત્રિલોકનું સુખ મળે એવું આપણે કંઈક વિચારવું જોઈએ. તમે ઉત્તર દિશા તરફ જાવો અને જે જીવ પહેલો મળે તેનું મસ્તક કાપી આ બાળકના શરીર પર ચોંટાડી દો. એવી તમારી આજ્ઞા ભગવાન. હે પુત્ર, તારો પુનર્જન્મ થવાથી હું અત્યંત પ્રસન્ન થઈ છું. હે ગણોના પતિ ગણેશ, આ સમયે તારે બહુ દુઃખ વેઠવું પડ્યું, માટે તું ધન્ય છે. હવેથી સંપૂર્ણ દેવતાઓમાં તારી અગ્ર પૂજા થતી રહેશે અને તારે ક્યારેય દુઃખનો સામનો નહીં કરવો પડે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया. लंबोदर तू विनायका तू वल्लोळेश्वर मोरया विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया. भक्ततुंड तू गजमुखा तू सिद्धी विनायका.
गिरिराज तू महाताज तू महेशाय तू मोरया चिंतामणि तू सिद्धिनायक गणाधीशाय मोरया वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय गजानन 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 गणराय તાતણિયા વાળી માં ખમકારી ખોડિયાર સોય લાગણી ગોબરી વાળી ત્રિશુળ ખબર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વૃખ વારણી તારણી બેડો મગર સવારી વાળી પાવની જગત જાણ ગંગાયા અવતાર મારે ઘેર ખોડલમાં પૂજાય મારે ઘેર કુળદેવી પૂજાય મારી માવડીને જોઉં જ્યારે જ્યારે મારી ખોડલમાંને જોઉં જ્યારે જ્યારે ત્યારે મારા ધાર કામ થાય મને તો મારી માવડી દેખાય
जन्मों में रखियो से वीर भेड़ी अवड़ सरी की बैनड़ी रे हिचको बांधो हिरने दौर हिचके दिवड़ा जा कम दौड़ खोड़ल मनो हिच को रणियामणो रे हिचको बांधो जलना जाड़ वेरे बड़ी तरह होना न देवल दिखाय खोड़ल दर्शन थी दुख डाल तारे हिचको बांधो हिरने दौर हिचके दिवड़ा जा कम दौड़ खोड़ल मनो हिच को रणियामणो रे खम्मा खम्मा खोड़ल नाम ने रे बातू यजैनो एक आधार मिठड़ी नजर मातू राख जे रे हिचको बांधो हिरने दौर हिचके दिवड़ा जा कम दौड़ खोड़ल मनो हिच को रड़ियामणो रे ओ बांधो हिरने दौर हिचके दिवड़ा जा कम दौड़ खोड़ल मनो हिच को रड़ियामणो रे खोड़ल मनो हिच को रड़ियामणो रे खोड़ल मनो हिच को रड़ियामणो रे હાથ ઊંચા કરીને એકવાર તાળીઓ પાડો છે બધાય. દીધા કંઈક ને દીકરા ગામને વળી ગરાસ અંતરની પૂરે આશી ખમા કરીને ખોડિયાર એવી જગદંબા આદ્ય શક્તિ જોગમાયા ખોડિયારનો આવો હિંચકો હોય ને તમે હાવ એકચ્યુઅલી તાળીઓ પાડો. डफली वाले डफली बजा डफली वाले डफली बजा मेरे घुंघरू बुलाते हैं हाँ मैं नाचूं तू नचा
तुमसे नैन मिलाऊं सजना कैसे, मैं ऐसे ना घबराऊं सजना कैसे, आए ना ऐसे मोहे लाज सजना, छूना ना देखो मोहे आज सजना। बंगले के पीछे तेरी बेरी के नीचे हारे पिया, हारे 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 पिया, कांटा लगा हाय लगा, आजा राजा बंगले के पीछे तेरी बेरी के नीचे हारे पिया, हारे 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 पिया, कांटा लगा हाय लगा, राजा बंगले के पीछे तेरी बेरी के नीचे हाय रे पिया। सैया तो कमाल का, बातें भी कमाल की, सैया तो कमाल का, बातें भी कमाल की, लगा रंग जो तेरा हुई मैं कमाल की। प्रेम रतन धन पायो, प्रेम रतन धन पायो, रत मिलन की लायो, प्रेम रतन धन पायो, मैंने प्रेम रतन धन पायो। खनखनाक गोरी के कंगना आज छननननन छनछनाक पायल संग बाजे, सर पर चूनर ओढ़े निकले की आज राधिक लहरा लहरा के गोपियों संग। कान्हा भी पीछे पीछे डाल कोई खींचे खींचे, मुरली से बरसाएगा सुरकरन। धरती और वो गगन झूमेंगे संग संग, सब पे चढ़ेगा आज प्रेम रंग। रंगी गुलाल होगा सोचो क्या हाल होगा, नाचेंगे प्रेम रोगी धम 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 धातिला धिदकिट धिला, बाजे मृदंग धन धन बाजे, छम 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 चमाक झांझर झम झम झमाक, घुंघरू गम धम गमाक चमक चम चमाके। बाजे रे बाजे रे बाजे रे बाजे रे ढोल बाजे। बाजे रे ढोली तारो ढोल बाजे, ढोल बाजे, ढोल बाजे, ढोल के डम डम बाजे ढोल। ढोली तारो ढोल बाजे, ढोल बाजे, ढोल बाजे, ढोल तो ढम ढम बाजे ढोल। માતા પિતાના સંતાન બે, એક દીકરો દીકરી ખાસ, લાડ લડાવતા ઉછેરીએ જીવનમાં કોની કરીએ આસ, પારકી થાપણ દીકરી જાણે ઉછેરી મૂર્તિ કંડારી આરસ, દીકરો મારો દેવનો દીધેલો કરે પિંડદાન અને થશે વંશનો વારસ, સુખીરામ અને જમનાબેનના વહાલનો દરિયો દીકરી, લાડકડી શ્વેતાના જન્મને 5 વર્ષનો સમયગાળો લાડ લડાવતા કેવી રીતે પસાર થઈ ગયો એ તો કોણ જાણી શકે। જો ને કેવા લાડ લડાવે છે આ કાળજાના કટકાને। એને કુમ 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 પગલી જોઈ હૈયો હાર થાય, એને
ઈશ્વરની કૃપાએ જમનાબેનને ફરી એકવાર માતૃત્વ ધારણ કરવાની અનમોલ ઘડી પ્રાપ્ત થઈ અને આ વખતે એમનેથી અવતર્યો એમના વંશનો વારસ રવિ, જેણે માતા પિતાના જીવનમાં અજવાળું પાથરી દીધું. તો જુઓ ને તેને પણ કેવા લાડ લડાવે છે. રે ધબકારો ખમ્મા મારા નભનો તારો ખમ્મા નજર તો તારો ખમ્મા હો. આત્મનો અણસારો ખમ્મા મારો નવો જન્મારો ખમ્મા નજર તો તારો માતા પિતાની હેતની હેતાળેલીઓમાં દીકરો દીકરી એક સમાન. એ જાણે માતા પિતાની ડાબી અને જમણી આંખ. બંનેને લાડ લડાવતા ક્યાંય કશું ખૂટ્યાનો અહેસાસ ક્યારે કરી શકાય એ તો કોણ જાણે. लाया है बहार अपनों का प्यार क्या कहना. मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना. માતા પિતાના કર્તવ્યોમાં દીકરો દીકરી યુવાન થાય ને પરણાવવાનું કાર્ય મોખરાનું છે. દીકરીને સાસરે વળાવવાનો કર્તવ્ય ધર્મ બજાવતા દીકરાની પત્ની એટલે કે પુત્રવધૂને ઘરમાં લાવવાનો આનંદ પણ અનેરો છે. કે કાળ જાકે રોજ કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અરે મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો. આજ કાળ જાકે રોજ કટકો મારો અને બાંધતી નહીં અંબોલડો બેની ભલે હોજ છૂટી ગયો. બણગાજ રાહુ બનીને ઘૂંઘટો મારા એ ઓલ્યા ચાંદને ગલી ગયો. અને આંબલી પીપર ડાળ બોલાવે બેનલ બાજ એક વાર હામુઈ જો. ढोलक में ताल है पायल में छन छन. ओए ढोलक में ताल है पायल में छन छन. घूंघट में गोरी है सहरे में साजन. जहाँ भी ये जाए बहारें ही छाए ये खुशियाँ ही पाए. मेरे दिल ने दुआ दी है मेरे यार की शादी है. સ્ત્રીની ગમગીન વિદાય બાદ લાડકવાયા દીકરાના લગ્નનો પુત્રથી પણ વધુ જેને વહાલી ગણવામાં આવે છે તેવી પુત્રવધૂના કંકુ પગલા કરાવતા મા બાપના અહીંયા ઉમંગથી છલકી ઉઠે છે અને શરૂ થાય છે પુત્ર અને પુત્રવધૂનો પ્રેમાળ દાંપત્ય જીવન. જાણે કે સમાજની રીતિ જ કેમ હોય કે ઘરમાં પુત્રવધૂને સાસુ સસરાનું બોલવું કચકચ અને માર્ગદર્શન ટોક ટોક લાગે છે અને સર્જાય ઘરમાં કંઈક આવી પરિસ્થિતિ. જુઓ રવિ, હું તમને કહી દઉં છું, આ તમારા મા બાપની ટકટક ને કચકચ મારાથી સહન નહીં થાય. છેલ્લા 6 મહિનાથી હું સહન કરું છું. મારા માવતરે મને કોઈ દિવસ ટોકી નથી અને અહીંયા તો રાતને દિવસ. હવે હું કંટાળી ગઈ છું. મને પણ તારી વાત સાચી જ લાગે છે. આ વૃદ્ધાવસ્થા આવે ને એટલે સાઠે બુદ્ધિ નાઠી. આ વડીલો કેમ સમજતા જ નહીં હોય? દીકરા વહુને શાંતિથી જીવવા જ નથી દેતા. હા તો હવે આ કંકાસ ટાળવાનો એક જ ઉપાય છે. મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો હંમેશને શાંતિ. હા,
એ સાચી વાત છે, એમ જ કરીએ. જુઓ, આ ખુશીથી તમારા માતા પિતાને અહીં મૂકી જાઓ. અહીં એમનું જ ઘર છે, જરાય ચિંતા ના કરશો. અને હા, અમારે ત્યાં માવતરને રાખવા માટે કોઈ પણ પ્રકારનું દાન, પૈસા, ફંડ ફાળો લેવામાં આવતો નથી. બસ ક્યારેય આપને આ બધા વૃદ્ધોને જમાડવાની, નાસ્તો કરાવવાની ઈચ્છા થાય ત્યારે તમે એ આપી શકો છો. ખૂબ ખૂબ આભાર વડીલ. તો અમે અમારા માતા પિતાને અહીં મૂકી જઈએ છીએ. નમસ્કાર વડીલ. આવતીકાલે મારા પપ્પાનો જન્મદિવસ છે, જેના નિમિત્તે અમે આ બધા માવતરને ભોજન કરાવવા માંગીએ છીએ. માટે આવતીકાલે અમારા તરફથી. અરે પપ્પા મમ્મી, તમે અહીં ક્યાંથી? એ તો તમારા ભાઈ હજુ હમણાં જ મૂકી ગયા. પણ મમ્મી પપ્પા, મને સમજાયું. પપ્પા, તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારે અહીં રહેવાની પણ જરૂર નથી. તમે મારી સાથે મારા ઘેર ચાલો, અમારી સાથે જ રહેજો. પણ બેટા, તારા ઘરે જમાઈને કેવું લાગશે? તમે તો જાણો છો મમ્મી, મારા મા બાપને તો મેં જોયા જ નથી. તો તમે જ તો મારા મા બાપ છો. મા બાપ સાથે રહે તો દીકરાને સારું જ લાગે ને. મને તમારો છોકરો માનીને અમારી સાથે રહો. અમારે તમારા આશીર્વાદની અને માર્ગદર્શનની જરૂર છે. ચાલો. વડીલ, મારા માતા પિતા આજ મને પાછા મળવાની ખુશીમાં 1 અઠવાડિયા સુધી માવતરના ઘરમાં બધા માવતરને નાસ્તો અને ભોજન અમારા તરફથી. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. ये तो सच है कि भगवान है. આજે આ પ્રસંગ નિહાળ્યા બાદ અમે ઈચ્છીએ છીએ કે આપણે બધા સાથે મળીને પોતાની જગ્યા પર ઊભા થઈને શપથ લઈશું. તો બધા પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આપણે આપણા વૃદ્ધ મા બાપની દિલથી સેવા કરીશું. આપણે આપણા વૃદ્ધ મા બાપની દિલથી સેવા કરીશું. તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જઈએ. ધન્યવાદ. પોતપોતાની જગ્યા ઉપર બેસી જશો બધા. ये आवाज है एक शहीद फौजी की. मेरे जवान दोस्तों, मेरे शहीद होने के बाद जब तुम मुझे मेरे गांव लेकर जाओगे तो ये बताओ, क्या मेरी मां का सामना कर पाओगे? मेरा दिल ये बता रहा है, वो खड़ी होगी घर के चौखट पे, उसे पता होगा उसका बेटा आ रहा है. घर की दहलीज में पहुंचते ही मुझे कंधे से उतार देना और मेरी मां के निकट जाके पूछना उनके आंसू और सीने से लिपट जाना. कहना जाते जाते उसके बेटे ने कई दिलों में इनकलाब की भावनाओं का बीज बोया है. खुश हो जा मां, आज तेरा बेटा पहली बार वक्त पे सोया है. मां को रोता सुन पिताजी भी बाहर आएंगे.
देखकर अपने बेटे को ऐसा वो भी बिखर जाएंगे। तब जाकर कहना उनसे कि मैंने ये इसलिए किया ताकि हमेशा ऊंचा मेरे देश का मान रहे। छीन लिया उनके बुढ़ापे का सहारा ताकि देश मेरा जवान रहे। मेरे छोटे भाई से कहना कि मां को संभाल ले वो, पर ये बात भी जहन में डाल ले वो कि एक मां यहां आंसू बहा रही है तो दूसरी मां उसे सरहद पे बुला रही है। उसे एक मां के दूध का कर्ज भी चुकाना है और दूसरे मां के लिए अपना फर्ज भी निभाना है। मेरी बीवी सहमी सी बैठी होगी, उसे कहना कि करवा चौथ हर साल रखे और तब तक रखे जब तक आसमान में चंदा है। तो क्या हुआ उसका पति जिंदा नहीं, देश तो जिंदा है। हो सके तो मेरे पड़ोसियों, मेरे मोहल्ले वालों को भी बुला लेना। वो देख ले मुझे, फिर मुझे जला देना। लेकिन मुझे जलता देख कोई आंसू मत बहाना। नहीं नहीं, एक सिपाही आंसुओं से डरता नहीं है, लेकिन आंसुओं को क्यों बहाना जब एक सिपाही कभी मरता नहीं है। जलकर इस देश की मिट्टी में मिल जाऊंगा मैं, शहीद हूं, देश प्रेम का फूल बनकर दोबारा खिल जाऊंगा मैं। ऐ मेरे दोस्तों, एक आखिरी बात आज के युवाओं से जरूर करना। डॉक्टर, लॉयर, इंजीनियर बेशक बनो, लेकिन दिल में देश का नाम हमेशा रखना। कर सको तो कुछ ऐसा करना जिससे देश पे आने वाली हर मुश्किल की शिकस्त हो। पूरे साल तिरंगा कुछ यूं लहराए मानो हर दिन 26 जनवरी और 15 अगस्त हो। जय हिंद। वंदे मातरम, वंदे वंदे मातरम, वंदे वंदे। बांध कफन अपने सर पर हम, देखो वीर जवान चले। ओ माँ, ओ माँ, बांध कफन अपने सर पर हम, देखो वीर जवान चले। एक तिरंगे के पीछे ये सारा हिंदुस्तान चले। माँ तुझे सलाम, माँ तुझे सलाम। जान हथेली पर रख कर हम अपना सीना तान चले। हंसते हंसते भारत माँ हम तुझ पे हो कुर्बान चले। माँ तुझे सलाम, माँ तुझे सलाम। रुकना कभी सीखा नहीं, झुकना हमें आता नहीं। जब तक है जहाँ, जब तक है दम, बढ़ते रहेंगे अपने कदम। हिम्मत है जो तो रोक ले, धमकी से हम डरते नहीं। अपना लहू कहता है ये, हम वीर हैं मरते नहीं। फूंक डालो दुश्मनों को, काट डालो इन सरों को। आज अपने खून से हम धोएंगे तेरे चरण। माँ तुझे प्रणाम। हर हर महादेव। देख शिवा पर मोही है, शुभ कर मन दे कबहू न डरो। देख शिवा पर मोही है, शुभ कर मन दे कबहू न डरो। न डरो हरितो जब जाए लरो, निश्चय करी अपनी जीत करो। जीत करो, जीत करो, जीत करो। वाहेगुरु जी दा खालसा, वाहेगुरु जी दी फतेह। पता है, हम फौजियों की जिंदगी है ना, बस एक पल से दूसरे पल तक होती है।